સુરતના ઓલપાડના રહેવાસી એવા અમન અસલમ મુલતાની, ગૌતમ કામલી રમેશ પઠાર અને અમનની પત્ની આરતી નાઓ જ્યાં પણ કોઈ જગ્યા પર લગ્ન હોય તો ત્યાં તેઓ લગ્ન પાર્ટીમાં બેન્ડ બાજા સાથે નાચવા જતા અને ત્યાં રેકી કરી લેતા અને પછી બાઇકની ચોરી કરતા હતા। ત્યારે ભરૂચ જિલ્લા તથા સુરત જિલ્લાના ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં ચોરી થયેલા એક બુલેટની શોધમાં પોલીસ જતા પાનોલી પોલીસને ચોરીના ભેદો ઉકેલાયા હતા, જેમાં અંકલેશ્વરના હાઈવે ઉપર આવેલ હોટલો તથા પાનોલી જીઆઈડીસીના સીસીટીવી ફૂટેજ ચકાસ કરતાં ચોરેલા બુલેટ મોટરસાયકલ સુરત તરફ ચોરી લઈ જતા હોવાનું જણાવ્યું હતું। આથી સુરત તરફ તપાસ કરતા અંતે મોટરસાયકલ ભારુડી ગામની સીમમાં આવેલા સિદ્ધેશ્વર સોસાયટીમાં જણાતા ત્યાંથી અમન અસલમ મુલતાની તથા ગૌતમ ઉર્ફે કામલીના પાસેથી રોયલ એનફિલ્ડ કંપનીનું બુલેટ મળી આવેલું હતું, જેથી બાબતે સબંધ તપાસ કરતા ધીરે ધીરે તેઓ દ્વારા ચોરી કરતા હોવાનું બહાર આવ્યું હતું અને મોપેડ, રોયલ એનફિલ્ડ, કેટીએમ મોટરસાયકલ, સ્પ્લેન્ડર મોટરસાયકલ પોલીસે કબજે કરી હતા। પોલીસે પાનોલી, અંકલેશ્વર, કોસંબા અને પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો। તેઓની પૂછપરછમાં જણાવ્યું હતું કે અમન, ગૌતમ અને આરતી નાઓ લગ્ન પ્રસંગમાં જતા, ત્યાં રેકી કરતા અને પછી વાહનોની ચોરી કરતા હતા। પોલીસે 4 જેટલા હાલ તો વાહન ચોરીના ગુના ઉકેલી નાખ્યા છે।